આગળ સમાચારમાં વાત કરીએ તો બોટાદથી સમાચાર પ્રાપ્ત થયા છે। બોટાદથી સમાચાર સામે આવ્યા કહી શકાય કે બોટાદમાં રમાઘાટ ડેમ ભર ઉનાળે છલકાયો છે। તો ગઢડા સહિત 10 ગામો માટે આ જીવાદોરી સમાન ડેમ છલકાયો છે। ભર ઉનાળે ખેડૂતોએ સિંચાઈના પાણી માટે રજૂઆત કરી હતી। તો રમાઘાટ ડેમમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવ્યું છે। તો પાણી છોડાતા રમાઘાટ ડેમ છલકાયો છે। તો ભર ઉનાળે રમાઘાટ ડેમમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડાતા ડેમ છલકાયો છે અને જેથી શહેરીજનો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। તો બોટાદમાં રમાઘાટ ડેમ ભર ઉનાળે છલકાયો। ગઢડા સહિત 10 ગામો માટે આ જીવાદોરી સમાન ડેમ આ દ્રશ્યો સામે આવ્યા છે। ખેડૂતોએ સિંચાઈના પાણી માટે રજૂઆત કરી હતી। રમાઘાટ ડેમમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવ્યું છે। તો પાણી છોડાતા રમાઘાટ ડેમ છલકાયો છે અને જેના કારણે શહેરીજનો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। તો ભર ઉનાળે રમાઘાટ ડેમમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડાતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો ખેડૂતોએ સિંચાઈના પાણી માટે રજૂઆત કરી હતી। તો ગઢડા સહિત 10 ગામો માટે આ જીવાદોરી સમાન આ ડેમ પાણી છોડવામાં આવ્યું છે। સૌની યોજના અંતર્ગત પાણી પણ છોડવામાં આવ્યું અને જેના કારણે ખેડૂતો ખુશ થયા। પાણી છોડાતા રમાઘાટ ડેમ છલકાયો છે। તો બોટાદમાં રમાઘાટ ડેમ ભર ઉનાળે છલકાયો। ગઢડા સહિત 10 ગામો માટે જીવાદોરી સમાન આ ડેમ